રામ રામ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો આજે આપણે છીએ કચ્છ વાગડના ઐતિહાસિક એવા ગામ ભીમાસરમાં, જ્યાં આવેલા છે કતારબંધ પાળિયા। અને એ જગ્યાનું નામ તમે પાળિયાવારી પાળિયાધાર। અચ્છા, તો આપણા સાથે છે શુભમભાઈ, મહાવીરભાઈ ને શુભમભાઈ અને રમેશભાઈ। હવે પાળિયાધાર લઈ આવ્યા છે અમને જોવા માટે। આજે મારા સામે જોઈ રહ્યા છો તમે આ નાનો પહાડ, એના ઉપર કતારબંધ પાળિયા આવેલા છે। તો અમે ઉપર જશું અને તમને આ સુરવીરોની નિશાનીને આ પાળિયાધાર કરાવશું એના દર્શન, જે કતારબંધ લાઈનમાં ઘણા બધા પાળિયા આવેલા છે। अच्छा, तो महावीर ने शुभम बने गणी है કેટલા પાળિયા છે? 56 પૂરેપૂરા? વાહ। તો જો બે નાના આપણા મિત્રો પાળિયા ગણવા ગયા હતા ને હું હવે આગળ વધી રહ્યો છું। આમાં મને સતીઓના અને શૂરવીરોના પાળિયા વધારે દેખાય છે, અને પાળિયા ઉપર જે છે આ પ્રકારે લેખ પણ તમે જોઈ શકો છો। આવા તો ઘણા બધા પાળિયા છે અહીંયા, અને ઘણા હવે ખંડિત પણ થઈ ગયા છે સમયની મારના કારણે। પણ આના ઉપર તારીખ તિથ બધો લખેલો છે। આ જો જોડકા બે યોદ્ધાઓના પાળિયા છે, ઘોડા ઉપર સવારી। તો આ ક્યાંક ને ક્યાંક આ યુદ્ધની નિશાની છે આ પાળિયા જે છે ને। અને આના ઉપર તમે ગુજરાતી ઘણી સારી રીતે જો સંવંત ને બધું વંચાય છે। ઘણામાં તો દ્રશ્યમાન છે અક્ષરો। આ પણ સતીનો પાળિયો છે। બાજુ આમાં તો મોસ્ટ ઓફ હવે આ તો સતીનો પાળિયો છે, પણ આ જે નિશાની છે એ જો કોઈ પાળિયા પ્રેમી હોય એને ખ્યાલ હોય તો મને જરૂર જણાવશો। હવે આ વાંદર જેવી આકૃતિ મને દેખાય છે, કેમ કે પૂંછનો આકાર અને બે સામસામે જે પ્રમાણે છે, અને પોતાના પતિ પાછળ સતી થનાર સ્ત્રી જે છે એનું આ પાળિયો છે। આ જોઈ શકો છો અહીંયા આ યોદ્ધાઓ, જેને હાથમાં તલવાર જોઈ શકો છો, તલવાર પણ છે, તીરકામઠા અને ભાલો। તો આ કંઈક યુનિક છે પાળિયો। મેં એવો પાળિયો પહેલી વાર જોયો છે, બાકી અહીં પણ સતીનો પાળિયો ફરી એકવાર। મિત્રો જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ આ પાળિયા છે ને અહીંયા નાનો ઓટો પણ બનાવવામાં આવ્યો છે પાળિયાના ફરતે। અહીંથી શરૂ થાય છે અને આમ આખી કતાર છે ત્યાં સુધી 50થી ઉપર પાળિયાઓ ભીમાસર ગામના। અને એકવાર અહીંયાથી તમને ઊભીનું દ્રશ્ય બતાવી દઉં પાળિયાઓનું। આ જો, વાહ। તો મિત્રો આ હતા ભીમાસરના કતારબંધ પાળિયા। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરો, અને તમે આ પાળિયામાં જે દેખાતા હશે ઘણા બધા પાળિયા, એના વિશે તમારા પાસે કોઈ માહિતી હોય તો જરૂર મને શેર કરજો, જેથી મને પણ ખ્યાલ આવે કે અમુક પાળિયાનું પાછળનું મતલબ શું છે। બાકી સુરવીર સતી ઘણા બધા પાળિયા અહીંયા છે, અને ખરેખર બહુ ખુમારી ભરા ઇતિહાસનો આ સાક્ષી છે, વીરતાની સાક્ષી છે કે ક્યારેક આ માતૃભૂમિ માટે આ વીરલોએ પોતાનો લોહી વહાવ્યો, અને આજે પાળિયા થઈને પૂજાય છે। જય હો રામાપીર, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી। મળીએ તમને બીજા વિડીયો સાથે। આ વિડીયો અહીં સુધી જોવા માટે તમારો દિલથી આભાર। કચ્છી ટ્રાવેલર સાઇડ આઉટ ફ્રોમ ભીમાસર વાગડ।